રામવાવ ગામના દલિત સમાજના લોકો હાલ ભારે દહેશતમાં મુકાયા છે। ગૌચર જમીનના નામે દલિતોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે। રામવાવમાં ખેતીલાયક દબાણો દૂર કરાયા બાદ હવે 60 વર્ષથી વસવાટ કરતા ગરીબોના રહેણાંક મકાનો પર ખતરો તોડાઈ રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી અંગત સ્વાર્થ અને વેરભાવ રાખનાર અમુક લોકો આંદોલનના નામે દલિતોના મકાનો પડાવી નખાવવા ધંપછાડા કરી રહ્યા છે। ગૌચરના નામે પોતાના જ ઘરમાંથી બેઘર થવાના ડરથી ગામના ગરીબ અને વૃદ્ધ લોકો ખૂબ જ યાતના ભોગવી રહ્યા છે। પીડિત પરિવારો ભારે હૈયે રજૂઆત કરી રહ્યા છે કે કેટલાક તત્વો જાણી જોઈને ગરીબોને નિશાન બનાવી રહ્યા છે। ત્યારે હવે આ ગરીબ અને લાચાર લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક અસરથી આ મામલે તપાસ કરે અને ગરીબોને યોગ્ય ન્યાય આપે। ગઈકાલે વિડીયો બનાવી અને મૂક્યો છે કે ગૌચર જમીન ઉપર અહીંયા મોટા પાયે દબાણ છે। હવે આપણે ઊભા છીએ રામવાવનો આજે દલિતવાસ છે, મેઘવાળ સમાજના લોકો રહે છે। અંદાજે 25 થી 30 પરિવારો અહીંયા રહે છે અને સરવાળે જોવા જઈએ તો 100 ચોરસ પ્લોટ એમને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા અને એ પણ 50-60 વર્ષ પહેલાંથી રહેતા છે। અને એવું પણ સાંભળ્યું છે કે જ્યાં ગૌચર નિયમ થયા એ લગભગ 40 વર્ષ પહેલાં નિયમ થયા, એટલે દલિતો અહીંયા રહેતા હતા એ સમયે અહીંયા આ ગૌચર નિયમ થયેલા છે। અને વાત છે રહેવાની 70 ઉપર છે 2-3 મારા બાપ દાદાની જમીન બાજુમાં છે। અમે અહીંયા મારા બાપ દાદા રેસીતાના અહીંયા થરા કરતા હતા અને એમાં અમને ઇન્દિરા ગાંધી મંજૂર કરી દીધા અને એમાં અમે રહીએ છીએ। તમારી ઉંમર કેટલી? મારી 88 વર્ષ। આ વિસ્તારમાં તમે કેટલા વર્ષોથી રહ્યો છો? 70 વર્ષ થયા। પેલા ક્યારે તમને એવું હતો કે આ ગૌચર છે કે અહીંયા? કરે નતું। તો આ એક શિવભા ગૌચરનું મુદ્દો ઉપાડે છે અને એ તમારા ઘરનું જ મુદ્દો ઉપાડે છે આ વિસ્તારમાં જે લોકો રહી રહ્યા અહીંયાનો, એ બાબતે તમારે શું કહેવું છે? અમારે કાંઈ પાડવા દેવા નથી અને સંતવાળા છે, મફત રહ્યા નથી, નકર દબાણથી રહ્યા છે, કાંઈ નથી। ઇન્દિરા ગાંધી વખતે હા, ઇન્દિરા ગાંધીના વખત એટલે 1983 પહેલાના। અહીંયા તમે કેટલા વર્ષથી રહ્યો છો રામવાવ? મારો જન્મ જમા હતો 70 વર્ષ પહેલાથી તમે અહીંયા રહ્યો છો? પહેલા મારા બાપ ને રહેતા હતા, રહેવાનું હતો નહીં। બરાબર। લઈએ ત્યારે શું કે તમારી કાંકરી નહીં ખાવા દો, બરાબર। ઘરે લેવા આવે ને કમકડ કાંઈ હોય નહીં। હા, હવે કે તમારો કાંઈ રહેવા નહીં દો, પછી બરાબર થઈ રહ્યા ત્યારે આવે। માટે ખૂબ જ દુઃખદ છે આ બાબત અને આપણે ભવિષ્યમાં કાયદાની મર્યાદામાં રહી, કારણ કે સરકાર કોઈના ઘર પાડવામાં માનતી નથી, એટલે આપણે કોઈએ ડરવાની જરૂર નથી અને કોઈના ઘર પડે એવી કોઈ શક્યતા નથી। પણ છતાં આપણે જે 1.5-2 એકર માટે સરકાર દ્વારા પ્રક્રિયા થયેલી છે કે જે આ ગૌચર જમીન છે એને ગામતળમાં તબદીલ કરશે અને ગામની અન્ય જે જમીન ગૌચરમાં આવેલી છે એ જમીનને સરકાર દ્વારા ગૌચર તરીકે નિયમ કરી અને આપણી જે મકાનો છે એને પૂર્ણ રીતે ગામતળમાં સામેલ કરવા માટેની પ્રક્રિયા થઈ જશે, પણ એ પ્રક્રિયા લાંબી હોવાને કારણે અટવાયેલી છે। છતાં જે આપને જે ત્રાસદી થઈ રહી છે એ ખૂબ જ દુઃખદ છે। Strong foundations start here. Gallant TMT bars, ensuring safety and strength for your family's future.